દીવમાં પાસપોર્ટ ડોક્યુમેન્ટમાં છેડછાડના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ, કોર્ટમાં રજૂ કરતા 2 દિવસની પોલીસ કસ્ટડી। ડિસેમ્બર 2025માં ગોગલા નિવાસી જીતેન્દ્ર પરબત બારિયા ઉપર દીવ પોલીસે ફરિયાદ નોંધી। ફરિયાદ નોંધાતા જીતેન્દ્ર પરબતે નામદાર સેશન કોર્ટ દીવમાં આગોતરા જામીનની માંગણી કરી। કોર્ટે આગોતરા જામીન ના મંજૂર કરતા જીતેન્દ્ર પરબતે હાઈકોર્ટનો સહારો લીધો। મુંબઈ હાઈકોર્ટે પોલીસને એરેસ્ટ નહીં કરવા માટે ઓર્ડર કર્યો, જેના જવાબમાં દીવ પોલીસે હાઈકોર્ટને જણાવ્યું કે અમે સેક્શન 35(3) BNSS મુજબ તપાસ માટે બોલાવશું। ત્યારબાદ દીવ પોલીસે તપાસમાં આવવા માટે 3 દિવસ સુધી સતત નોટિસ પાઠવેલ। જીતેન્દ્ર પરબત 3 દિવસ પોલીસ સ્ટેશનમાં હાજર રહેલ। આજે દીવ પોલીસે જીતેન્દ્ર પરબતની ધરપકડ કરી અને દીવ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીની પોલીસ કસ્ટડી આપેલ છે। કેસની તપાસ PSI SHO ભાવિની હલપતિ કરી રહેલ છે।